જય અંબે. ચલો આપણે 7.4 માં જ્યાં પહોંચેલા હતા, ક્વેશ્ચન નંબર બોલો તો 12. બોલો રકમ. integration of 1 upon in root of 7 minus 6x minus x square ઓકે. into dx. ચલો અત્યાર સુધીનો જે આગળનો દાખલો આપણે ભણ્યા એની અંદર જે x² વાળું પદ હતું જો તો છે એનો સહગુણક જુઓ તો ધન હતો કે ઋણ. આ એક જ પેલો દાખલો જે એવો આવ્યો કે જેની અંદર x² નો સહગુણક શું છે? ઋણ છે. આગળના જે દાખલાઓ છે સેમ એવો જ છે, પરંતુ નિયમ આપણો હંમેશા શું હોય યાદ કરો, a+b² હોય યા તો a-b² હોય. આ બંનેનું પહેલું પદ અને છેલ્લું પદ હંમેશા ધન જ હોય. કોઈ દિવસ પહેલું પદ ઋણ આવે, આને પહેલું પદ જ કહેવાય ને, x² વાળું પદ પહેલું જ કહેવાશે દ્વિઘાત સમીકરણમાં, તો એ ઋણ હશે તે પોસિબલ છે ને. એટલે પહેલું કામ શું કરવું પડે આપણે, એને x² વાળા પદને ધન બનાવવું પડે. ચલો આ સમજ પડી ગઈ પેલા? ઓકે છે. તો ચલો શું કરીએ, જો આવી રીતે લખી શકાય 1/√7 માઇનસ કોમન કાઢીએ તો આવું લખાય x² + 6x. સમજ પડી ગઈ? જો તો હવે x² ધન થઈ ગયું, કારણ કે માઇનસ તો બહાર જતો રહ્યો. ચલો આટલું રેડી છે. ઓકે ચલો હવે બીજી વાત, અહીંયા કંઈક અંતિમ પદની જરૂર પડશે. તો અંતિમ પદનું સૂત્ર બોલો. ચલો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા, ચાલ એન્જલ બોલતો મધ્યમ પદનો વર્ગ કરતો આમાં શું થાય? ઓકે, અને 4 ગુણ્યા પ્રથમ પદ શું છે? 7 કે x²? x². 7 ને કશું કઈ લેવા દેવા છે નહીં, એટલે અહીંયા x². તો ચલો ફાઇનલ આન્સર શું આવ્યો આનો? 9. તો આપણે 9 ની જરૂર પડી, તો આપણે શું કરવું પડે? અહીંયા 9 પ્લસ કરવા પડે. યસ, પણ આપણે 9 પ્લસ કર્યા તો પાછા હજુ એક 9 જોઈએ, તો એ 9 ને અહીંયા પાછા, સોરી 7 છે ને, એ 9 ને પાછા અહીંયા પ્લસ જ કરવા પડે. વાય અહીંયા માઈનસ યસ, અહીંયા આપણે 9 પ્લસ નથી કર્યા, ત્યાં 9 માઇનસ કર્યા છે. હવે આટલી કન્ડિશન સમજ પડી ગઈ? ડન છે. તો ચલો હવે આપણી પૂર્ણ હવે કન્ડિશન બની જશે. ચલો આને આવી રીતે લખાશે 1/√9 ને 7 16 ને આવું લખાય 4 નો વર્ગ. યસ, ચલો માઇનસ આને કહેવાય x + 3² ડન છે. ચલો 1/√a², અચળ પદ a² - x², sin ઇનવર્સ. સમજ પડી ગઈ ને? તો ચલો જવાબ શું આવશે અહીંયા? sin ઇનવર્સ x/a + c. આન્સર પૂરો. આગળ કશું કઈ આવે? કઈ ના આવે. ચલો ડન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. integration of 1 first bracket x minus 1 and second bracket x minus 2. ओके चलो क्या करेंगे? वर्गमूल છે. चलो क्या करेंगे बोल. अंदर गुणाकार करिए. પહેલા દ્વિઘાત બનાવવું જ પડશે, સિમ્પલ છે. ચલો દ્વિઘાત બનાવીએ. શું થાય? integration of 1 upon x² - 2x x² minus 2x. यस -2x - x हो गया, અને 2 ગુણ્યા 1 એટલે 2. ચલો પાછી પૂર્ણ વર્ગની પ્રોસેસ, પણ આવી કોઈ પ્રોસેસ થશે નહીં. વાય x² ઓલરેડી શું છે? પ્લસ જ છે. સમજ પડી ગઈ? આગળ x² જો માઇનસ હોય તો જ આવું કોમન કાઢવું પડે, બાકી જરૂર છે નહીં. ચલો તો અંતિમ પદ બરાબર શું આવે બોલો? મધ્યમ પદનો વર્ગ છેદમાં, ચલો મધ્યમ પદનો વર્ગ કરો તો છેદમાં 4x². તો અહીં આન્સર આવે
તો 9/4 પહેલા પ્લસ થશે અને પછી પાછા માઇનસ થશે. તો ચલો શું આવે લખાવો. x² minus 3x 9/4 minus 9/4 plus 2 ડન છે. ચાલો તો અહીંયા શું કરીશું 1/√. x minus 3/2 whole square. યસ આનો જવાબ બોલો. -9 વત્તા 8 છેદમાં 4 એટલે -1/4. તો -1/4 ને 1/2 નો સ્ક્વેર કહેવાય. ચાલો ડન છે. કયું સૂત્ર લાગુ પડે 1/√x² minus s² log mod x plus -2 log mod x plus -2. ચાલો અહીંયા જવાબ શું આવશે log mod x. x એટલે કોણ બેઠું એટલે આને કહેવાય આને કહેવાય યાદ છે ને. તો ચલો શું આવે વર્ગમૂળમાં x² minus 3x plus બેઉ જવાબ કન્ફર્મ કરો ને મન કોણ લખવા માંડો આવી જાય. ચલો ક્વેશ્ચન નંબર 15 બોલો રકમ. Integration of 1/√of first bracket x minus a and second bracket x minus b. ચલો સૌથી પહેલા પેલો જે ક્વેશ્ચન હતો x - 1 ને x - 2 વાળો સેમ એ જ ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા આપણે કાઉન્સ છોડી દઈએ. બોલો ચલો શું આવશે 1/√of x² જોઈ લો આવું લખાય -ax -bx એટલે માઇનસ કોમન a plus b into x અને પ્લસ ab. આવું તમારે 10મા ધોરણમાં આવ્યું તો યાદ કરો. બે શૂન્યોનો સરવાળો અને બે શૂન્યોનો ગુણાકાર x² માઇનસ આવું લખતા તમે કે કૌંસમાં x² minus alpha plus beta into x plus alpha beta. યાદ આવ્યું શૂન્યનો સરવાળોનો ગુણાકાર આપેલો હોય ત્યારે. ઓકે ચલો એ થઈ ગયું. ચલો હવે અંતિમ પદ કમ્પ્લીટ છે કે નહીં હોય નહીં જ હોય ચેક કરીએ. બોલો ચલો અંતિમ પદનું સૂત્ર બોલો. બોલો મધ્યમ પદનો વર્ગ a plus b નો સ્ક્વેર x². 4 ગુણ્યા પ્રથમ પદ એટલે ફાઇનલ આન્સર શું આવ્યો. ચલો એડ કરીશું માઇનસ કરીશું વિચારો. ચલો કહો મને x² minus a plus b into x plus 1/4 a plus b નો સ્ક્વેર પછી પાછું -1/4 a plus b નો સ્ક્વેર અને પ્લસ ab. ડન છે. હા ભાઈ રેલેવનનો પાટો સાઈડમાં છે. ચલો ડન છે. ઓકે ચાલો હવે આને કેવી રીતે લખીશું જેટલું છે એટલું પહેલા લખીએ પછી થોડીક તકલીફ છે. અને આવું લખાશે પ્રથમ પદ માઇનસ કે થયું વચ્ચે માઇનસ છે ને અહીંયા માઇનસ છે અને અંતિમ પદને શું કહેવાય ચલો આટલું કહેવાય. હવે આ પાર્ટીને પાછું વર્ગ બનાવવો પડશે ને. યાદ છે ને વર્ગમૂળ 41/2 આખાનો વર્ગ. તો આને બી વર્ગ બનાવો તો લખી શકાય ને. તો આને વર્ગ બનાવશું કેવી રીતે જો એ આ ભાઈ આના જેવો છે. આવું છે જોઈ લો તો એકવાર આવું છે સાદુરૂપ આપીએ જો આવી રીતે થાય માઇનસ a² માઇનસ અંદર ગયો માઇનસ 2ab માઇનસ b². આ સમજ પડી જો તો આનું સાદું રૂપ આપ્યું અને માઇનસ વડે ગુણ્યા માઇનસ સોરી અહીંયા પ્લસ 4ab
છેદમાં 4. જુઓ તો કઈ તકલીફ છે? મેં જે લખ્યું એ સાચું છે, કમ્પ્લીટલી સાચું છે કે આ માઇનસ ને અંદર લઈ ગયા અને પ્લસ 4 વડે ગુણી દીધા લસા લઈને અને છેદમાં 4. હવે આ ઉપર વાળું આખું બીજી વાર લખાવો તો મને માઇનસ a સ્ક્વેર પ્લસ 4ab માઇનસ 2ab પ્લસ 2ab માઇનસ b સ્ક્વેર ડિવાઈડ બાય 4. પણ આપણો પૂર્ણાવર્ગનો રૂલ શું હોય? પહેલું પદ ને છેલ્લું પદ હંમેશા કેવું હોય? ધન હોય. તો માઇનસ કોમન કાઢીએ. ચાલો માઇનસ કોમન કાઢો. a સ્ક્વેર ડન છે, સોરી ડન છે. ચલો તો આને જો આવું કહેવાય ડન ને ડન એટલે ગોખી જ નાખવાનું, આવું કઈ કરવાનું નહીં. આ પહેલે છેક સુધી આવું પદ આવશે, પૂછાય તો દાખલો બેઠો જ, કોઈ ચેન્જ તો કરશે નહીં. જો આવું પદ આવે એટલે અહીંયા પ્લસ છે ને એટલે બહાર માઇનસ આવે. યાદ રહી ગયું? એટલે અહીંયા શું આપણને મળ્યું? માઇનસ a માઇનસ b બાય 2 નો સ્ક્વેર. જોઈ લો, ડન. સમજાઈ ગયું? બાકી રીત મેં તમને સમજાવી પણ લખવાની છે નહીં, રીત યાદ રાખવાની ખાલી. કેવી રીતે આવ્યું સમજ પડી ગઈ? સમજાઈ ગયું ને? ઓકે, ક્લિયર? ઓકે, તો ચલો કયું સૂત્ર લાગુ પડે? 1 અપોન સોરી રૂટ ક્યાં ગયું? રૂટ ઓકે ચલો 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. બોલ. યસ. ચલો શું આવશે આન્સર? તો log mod x. x એટલે શું આજે દેખાય છે તે? તો ચલો શું આવે? x માઇનસ a પ્લસ b બાય 2 પ્લસ બેઠું. બેઠું આને કહેવાય, બેઠું આને કહેવાય, બેઠું આને કહેવાય, બેઠું આને કહેવાય. કોણ છે? આ છે કે આ છે? આ છે, આ છે, આ છે. ઓકે, એટલે શું આવશે? રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a પ્લસ b ઇન્ટુ x પ્લસ ab. ચાલ 12માં આ 12 વાળા જ છે. ચાલ x માઇનસ a x માઇનસ b. બટ આવો જવાબ નહીં હોય. અચ્છા, ખરેખર એક્ઝેક્ટ? ઓકે, માનો કે આવું ન હોત તો છે તો મારે કંઈક બીજું કેવું પડશે ને હવે તો. અને મને એમ કે નહીં હોય, એટલે ન હોત તો કેવો હોય સમજાવો. ઓકે, ધ્યાન અહીં આવો. કદાચ એમસીક્યુમાં તમને આવો જવાબ ન મળે, પાર્ટ બી નું તો થઈ ગયું, ચાલશે. એમસીક્યુમાં માનો કે આવો જવાબ ન મળે તો કેવો મળે સમજાવો. આ બગડો અહીંયા ગુણાશે, ગુણાયો. હવે સેમ બગડો પાછો અહીંયા ગુણાશે અને પછી છેદમાં બગડો ક્યાંય નહીં હોય. બાકી છેદમાં બગડો આવવો જોઈએ ને લસા તરીકે. સમજ પડે છે? લાઈક કેવું થાય સમજાવો. log 2x બગડો ગુણાયો ને માઇનસ a પ્લસ b પછી પ્લસ 2 કરીને રૂટ વાળો જે આન્સર છે તે પછી પ્લસ c. આ જ જવાબ હોય. કારણ કે છેદમાં બગડો આવવો જોઈએ લસા લીધો એટલે, પણ છેદમાં બગડો હોય નહીં. વાય. પ્રશ્ન પેલો મને તમારો સમજ પડી કે નહીં? કે મેં હું કહેવા માંગુ છું કે આ જવાબ સાચી વાત છે, પણ ઓપ્શનમાં એને ચેન્જ કરવા હોય તો કરી શકે છે. આ ઓપ્શન આપે છે ને એવું માનો તમે, તો માનો કે જે જવાબ આપશે ઓપ્શનમાં એ આવો જવાબ આવે. લસા લો તો આવો જ આવે ને, પણ ઓપ્શનમાં જવાબ કેવો આપે? આવો આપે. બગડો આપે જ નહીં. તો તમને એવું થશે ભૂલ છે, પણ ભૂલ નથી. હવે લોગનો નિયમ સમજાવો. વસ્તુ શું બની કે છેદમાં બગડો આવ્યો પણ 100 થતો નહીં. તો શું થયું? લોગ અંશ અને છેદ. યસ. તો લોગ અંશ અને છેદનો રૂલ શું છે? log a માઇનસ log b. એટલે એવું કહી શકાય log a માઇનસ અહીંયા શું આવશે? log 2
પણ log2 100 શા માટે ના થાય? log2 અચળ છે અને અચળ વસ્તુ બધી ક્યાં હોય? હવે યાદ રહી ગયું? ખબર પડી ગઈ? આટલો જ ચેન્જ કરે ને તમને એવું લાગે સાહેબ પેપરમાં ફેરવેલો ક્વેશ્ચન હતો. આને થોડો ફેરવેલો ક્વેશ્ચન કહેવાય. હવે સમજાઈ ગયું? મેથેમેટિક્સમાં બેઠું એમસીક્યુમાં કોઈ દિવસ ના આવે. કે અમુક વર્ષ જ નસીબવાળા હોય. લાઈક ગયા વર્ષની વાત કરું, આપણે એમસીક્યુ આવે તમને ખબર હોય તો ખબર? કેટલા એમસીક્યુ આવે? સ્વાધ્યાય પછી કા બી આવે, કા 3 આવે, કા 1 આવે, કા 2 આવે, એવું જ આવે ને. વધી કેટલા આવે? તો 70-80 આવે. કેટલા જ આવે ને? ચેપ્ટર નંબર 5 માં એમસીક્યુ છે જ નહીં, જોઈ લો. ચેપ્ટર નંબર 1 માં કોઈ જગ્યાએ 2-3 કરીને હશે. ચેપ્ટર 2 માં 2-3 હશે. તો બધું થઈને 80 થી 100 એમસીક્યુ આવે. સાચી વાત? ટેક્સ્ટ બુક ના બેઠા, સ્વાધ્યાયની પાછળ, દરેકની પાછળ હંમેશા ટેક્સ્ટ એમસીક્યુ છે. કા 1 હોય, કા 2 હોય, કા કોઈ જગ્યા પર 3 હોય. યસ. તો આ એમસીક્યુ 13 ચેપ્ટર ના ગણીએ તો થાય કેટલા? 100 એમસીક્યુ મેક્સ ટુ મેક્સ થાય. આ 100 એમસીક્યુ માંથી ગયા વર્ષે 26 એમસીક્યુ બેઠા પૂછાય. પણ આવા નસીબ દર વર્ષે બધાય ના હોય ના. આ વર્ષે રિઝલ્ટ સારું આવ્યું ને એનું કારણ આ છે. હવે સમજાવું? કારણ કે એમાં કરવાનું હું ઓપ્શન જ જોવાના. આ જ હોય સાહેબ. આ તો રોજ ગોખ્યો અમે તો. બેઠક પૂછાય, રકમ બેઠી, એમસીક્યુ બેઠા, ઓપ્શન બેઠો, વાર્તા પૂરી. ખબર ન પડી જાય. માનો કે પેલો ક્વેશ્ચન આપણો હતો જેમ કે x⁻10 + 10⁻x. ખબર છે ને? અપન કરીને ખબર છે લોગ વાળા જ જવાબ આવે. ના ખબર પડી જાય. કેટલી વખત પાકી નોટમાં લખ્યો હોય આપણે અને રોજ પાછું જોયું હોય વાંચનમાં. ઓકે છે? તમારા નસીબમાં રોજ ભગવાનને પૂજા કરવાની, પાછા આવા એમસીક્યુ બેઠા પૂછાય. કારણ કે 26 માર્કના બેઠા એમસીક્યુ આવી ગયા. એટલે હવે માર્ક 33 માટે લાવવાના કેટલા? ખાલી 4 ને 3 7 માર્ક લાવવાના. એ તો અબકડા ગમે એ કરો તો હાથ આવી જાય. એટલે પાર્ટ એ માં જ પાસ થઈ ગયા. પાર્ટ બી તો આખો બોનસ છે. અને પાર્ટ બી 75 માર્ક્સના દાખલા ટેક્સ્ટ બુકના બેઠા. એક ક્વેશ્ચનમાં રકમ ચેન્જ નહીં. 75 માર્ક્સ આવે. ખબર ને? 12 માંથી 8, 9 માંથી 6, 4 માંથી 6, બધું બેઠું. ખાલી પેપર લાંબુ હતું એટલે બધાયથી 75 માર્ક્સનું પેપર લખાય નહીં. 50 ઉપર તો બધાય લખી શકે, 75 નું ના લખાય. એટલે ઓપ્શન સહિત લખવા બેસો તો ટાઈમ લાગે. બાકી 50 ઉપર તો બધા ઇઝીલી લખી શકે. એટલે ગયા વર્ષમાં તો બધાય માર્ક્સના ભૂકા કાઢી નહીં ગયા. શા માટે? બધું બેઠું જાય. ઓકે છે? આવતા વર્ષે જોઈએ. પણ દર વર્ષે પેપર પેટર્ન હવે ઇઝી જ આવશે. વાય કહો મને? મારે બધા વાય તો આવ્યો, એમ ન હોય. કોઈ ગમે એ કારણમાં ગમે એ પ્રશ્નનો જવાબ આવે ને તો વાય તો કંઈક હોય જ એમાં કે આવો જ કેમ જવાબ આવે. હું તો હજી હોદું છું. મારા છોકરાનું નામ મંત્ર જ મેં કેમ પાડ્યું પણ મળતું નથી મને. વાય સમજાય છે ને? તારું નામ કેમ? હું નામ છે તારું? એન્જલ જ કેમ છે એમ. પણ એ નામ છે, નામમાં વાય ન હોદવાનું હોય. ઓકે? ખબર ઓલી આપણે અંગ્રેજીમાં કંઈક આવે, અંગ્રેજીમાં કોઈ જગ્યા પર કંઈક પેલું આવે કે આ નાઉન છે એટલે એમાં તો આવું આવે જ એના જેવું. નાઉન એવું આવે ને ઇંગ્લિશમાં કંઈક ગ્રામરમાં. નાઉન હોય તો નાઉનમાં તો ગમે તે કન્ડિશન હોઈ શકે. આપણે ક્યાં હતા ભાઈ? બંધ કર.